સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં દીપડાના ફરી ધામા જોવા મળ્યા। ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં ફરી દીપડો દેખાયો। તલંગણા ગામના ખેતરમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે। દીપડો દેખાતા ખેડૂતો સહિત ગ્રામજનો હવે ભયભીત બન્યા છે। ત્યારે દીપડાના આટાફેરાથી જે વિસ્તારના લોકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તલંગણા ગામના ખેતરમાં દીપડો દેખાતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। ખેડૂતો સહિત ગ્રામજનો ભયભીત બન્યા છે। સંવાદદાતા હુસેન કુરેશી વધુ વિગત આપી રહ્યા છે। હુસેન, પૂરી વિગત। આ ચોક્કસથી જણાવી દઉં કે હાલ છેલ્લા ઘણા સમયથી ધોરાજી ઉપલેટા પંથકની અંદરમાં દીપડાઓએ ધામા નાખ્યા છે અને જેને લઈ અને ખેત મજૂરો અને ખાસ કરીને ખેડૂતોની અંદરમાં ફફડાટ વ્યાપી ગયો છે। વાત છે કે ઉપલેટાનું તલંગણા ગામ છે, ત્યાં એક ભાદરકાંઠા વિસ્તારની એક વાડીની અંદરમાં દીપડાએ દેખા દીધી છે। એક ઓરડીની અંદરમાં દીપડો છે તે સૂતેલો દેખાઈ રહ્યો છે, જેને લઈ અને ઉપલેટા પંથકના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે જે ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ખેડૂતો છે તે રાત્રિ દરમિયાન ખેતરે પણ જવામાં ભય અનુભવી રહ્યા છે। અને હાલ આ દીપડાનો જે વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આરએફઓની ટીમ છે ઉપલેટાના જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચી અને દીપડાને પકડવા માટેની કામગીરી પણ હાથ ધરી છે। બિલકુલ, તો ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે। જો કે આ સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી।